જય સદગુરુ સાહેબની તારીખ 30/5 વાગે સવારે એક પાગલ રોડ ઉપર રખડતી હતી. મતલબ અને એ પાગલ 11 તડકો એટલો તપ્યો હતો અને એટલા વાથડતી હતી. એને હું મારા ઘરેથી નીકળી તો જોઈ ક્યારની એ ફરતી હતી, પણ મારાઓને કીધું પાગલ છે તે એ ફરે છે, તે ભલે ફરતી, પણ આ તો એક વસ્તુ કે એડીએ નાખે ને એટલું બધું પેલું કર્યું અને 11 વાગેલા તડકો એટલો તપેલો. પછી હું તો પાગલ જોડે જઈ તે આમ યાકુડ વાકુડ એટલે ને એટલા ગાંડા બીડા કરેલી. તો રોડ ત્યાંથી પછી નજીક પાણી હતું, સ્ટેશન ઉપર પાણી હતું. મેં તો મારો મોબાઈલ ને ચશ્મા મેલી અને એને બાટલામાં પાણી ભરીને પાણી પીવડાવતી હતી. અમે માર્શલ આવી ક્યાંકથી તે મેં રસ્તામાં જ મેલ્યો હતો. જો કે તે મોબાઈલને એની ઉપર ફર્યું સાધન, તે કીધું એ જો, પણ કુદરતી એવું બન્યું કે ચશ્માનું ઘર ભાજી ગયું, પણ ચશ્માએ આગળ જતા અને મોબાઈલને કાંઈ ના થયું. એટલે કહેવાનો મતલબ કે અમુક વસ્તુ આ કોઈ શક્ય નહોતો કે મોબાઈલ બચે કે ચશ્મા બચે, પણ એ કંઈ કશું જ ના થયું. એટલે એનું કારણ એક જ છે કે કોઈને મદદરૂપી થઈએ તો બચાવ થાય છે, મારું એવું માનવું. એટલે પરાણે પછી હું ઘરે લાવી પાગલને ઢહેડીને તડકેથી ઘરે લાવી અને એવી રીતે એની હાલત. એટલે એક વસ્તુ કે અમુક આશીર્વાદ કામ કરતા હોય છે, ન કે મોબાઈલને બચવાનું માર્શલ ઉપર થઈને જતી રહી એટલે પણ કેવી રીતે રગડી ગયા તે કંઈ ખબર જ ના પડી, પણ ચશ્માનું ઘર તો વાજી જ ગયું વિસ્તરનું.